બોર્ડર લાઇનનો વિવાદ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર ફરી એકવાર તણાવ વધ્યો છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામ અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વેવજી ગામ વચ્ચેની આશરે 1500 મીટરના જમીનના ટુકડાને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। મહારાષ્ટ્રનો દાવો છે કે આ જમીન તેમની છે અને ગુજરાતે અતિક્રમણ કર્યું છે, જ્યારે ગુજરાતના સ્થાનિકોને કાગળો કહે છે કે આ જમીન તો તેમની જ છે। આ વિવાદ 1960ના રાજ્ય વિભાજનથી ચાલી રહ્યો છે, ત્યારે વિવાદ ફરી શું થયું છે, કેમ આજે ચર્ચા થઈ રહી છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર ફરી એકવાર વિવાદ ભભૂકી ઉઠ્યું છે। ઉમરગામ તાલુકાના સાળસુંબા ગામ અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વેવજી ગામ વચ્ચે આવેલી માત્ર 1500 મીટરની જમીન, પણ મુદ્દો એટલો નાનો નથી, કારણ કે અહીં વાત જમીનની નથી, ઓળખ અને અધિકારની છે। અને મહારાષ્ટ્રવાળા કહે છે કે અમારે 800-900 મીટર અમારા મહારાષ્ટ્રમાં ઘૂસેલા છે ગુજરાતના લોકો, પણ ડોક્યુમેન્ટ અમે શરૂઆતથી રહેતા છે ત્યાંથી અમારું ઘર વેરાથી લઈને રજિસ્ટ્રેશન ટોટલ ગુજરાતમાં જ હતું અને ગુજરાતમાં જ છે ને ઘરવેરો ભરતા આવેલા છે। પણ આ વિવાદ 2-4 વર્ષથી ક્યાંથી ચાલ્યું કે મહારાષ્ટ્રમાં છે આ ગુજરાતનો આ અમુક ભાગ, તે અમને ખબર નહીં। એના માટે ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આ વિવાદ જલ્દીથી જલ્દી એનો સજેશન લાવે। મહારાષ્ટ્રનો દાવો છે કે આ જમીન અમારી છે, જ્યારે બીજી તરફ આધાર, પુરાવા અને તમામ કાગળો સ્પષ્ટ કહે છે કે જમીન ગુજરાતની છે। અહીં રહેતા લોકોના જમીનના દસ્તાવેજો ગુજરાતમાં નોંધાયેલા છે। વર્ષોથી ગુજરાતને વેરો ચૂકવાઈ રહ્યું છે અને પાણી, વીજળી જેવી સુવિધાઓ પણ ગુજરાત તરફથી જ મળતી રહે છે। થોડા સમયોથી અહીંયા મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે જે આ વિવાદ ચાલે છે, જે બોર્ડરનો વિવાદ ચાલે છે, એનું નિરાકરણ માટે હું ગવર્મેન્ટને કહેવા માંગીશ કે અમે અહીંયા ઘણા વર્ષોથી રહીએ છીએ, તો અમે ટેક્સ અહીંયા ભરીએ છીએ, અમારું જે રજિસ્ટ્રેશન છે ગુજરાતમાં છે, અમે ગુજરાતમાં અહીંયા ખુશ છીએ, ઠીક છે, તો અમે ગુજરાતમાં જ અમે રહેવા માંગીએ છીએ। આ સરહદી વિવાદ નવો નથી। 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા બાદ 2 વર્ષ પછી સરહદ નક્કી થઈ હતી, પરંતુ આજે ટેકનિકલ માપણીને લઈને ફરી વિવાદ ઊભો થયો છે। મહારાષ્ટ્રના વિરોધ પક્ષે તો સીધો આરોપ મૂક્યો છે કે ગુજરાત તરફથી જમીન પર અતિક્રમણ થયું છે અને મુદ્દો વિધાનસભા સુધી પહોંચ્યો છે। અમારી જે બોર્ડર છે, અમારી જે સીમાહદ છે, જ્યાં અમે પંચાયતના લેવલે રાજ્ય સરકારના ગ્રાન્ટમાંથી જે રસ્તાઓ કર્યા છે, ત્યાંના ખેડૂતો ગુજરાતના છે, ગુજરાતમાં 7-12 બોલે છે, સીમાહદની અંદર પણ એમને ખ્યાલ છે, એટલે બીજું અમારે કંઈ બીજું કંઈ કહેવાનું રહેતું નથી। અમારી જે સીમા છે એ બરાબર સીમા છે અને બંને કલેક્ટરે પણ એ સર્ટિફાઈ નકશાના આધાર પર કર્યું છે। સાળસુંબા પંચાયતનું સ્પષ્ટ કહેવું છે કે આ જમીન ગુજરાતની જ છે। વર્ષો સુધી અહીં પંચાયત દ્વારા વિકાસના કામો થયા છે। PM આવાસ યોજના અંતર્ગત ઘરો પણ બનાવાયા છે। આ લોકોના 7/12માં પણ નામ નોંધાયેલા છે। आज तक महाराष्ट्र सरकार कहाँ सोई थी? आज तक महाराष्ट्र सरकार किस जगह पर थी? उनको क्यों नहीं दिखा कि हम मापणी करवा लें? माप करवा लेना चाहिए था। आज तक हम 40 वर्ष से हर एक लोगों का रजिस्ट्री गुजरात में हो चुका है। अब हम बोलेंगे कि नहीं हमारे महाराष्ट्र में लगता है, हम इसे कैसे माने? हमें स्वीकार नहीं है। हम गुजरात के साथ हैं, गुजरात के साथ ही रहेंगे। हमारी जो भी प्रजा है, हमारे लोग हैं, हमारे आसपास जो खड़े हैं, सभी की यही राय है कि हम गुजरात में ही खुशी हैं, गुजरात के साथ रहना चाहेंगे। जो विवादित विस्तार महाराष्ट्र में जाए तो साळसुंबाना 9 सर्वे नंबर जोखमમાં પડશે અને સેંકડો લોકો રાતોરાત રાજ્ય બદલવા મજબૂર બનશે। એથી મોટો સવાલ એ છે કે સરહદ નક્કી કરતી લાઇન મહત્વની કે લોકોની ઈચ્છા। હમણાં હાલમાં 1 વર્ષથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા અહીંયા માપણી કરાઈ રહી છે કે ગેરકાયદેસર છે ને અમે એને માનતા નથી કે આ જે એરિયા છે પહેલાંથી ગુજરાતમાં જ છે અને ગુજરાતના જ અહીંયા રહેવાસીઓ છે। અહીંયાની પ્રોપર્ટી ને બધું રજિસ્ટ્રેશન પણ ગુજરાતમાં જ થાય છે। અહીંયાના લોકો બી વેરા ગુજરાતમાં જ ભરે છે। સ્થાનિકોની એક જ માંગ છે કે બંને રાજ્ય સરકારો મળીને આ વર્ષોથી ચાલતા વિવાદનો ઝડપી ઉકેલ લાવે, કારણ કે લોકોનો નિર્ણય સ્પષ્ટ છે, અમારે ગુજરાત સાથે રહેવું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, ઉમરગામ।